ચિંતા કરનારા માણસો। ત્યાં બે રમૂજી માણસો લાંબા સમયથી સાથે રહેતા હતા। તે બંને ખૂબ જ નજીકના મિત્રો હતા, ખૂબ જ મૂર્ખ હતા અને તેમ છતાં તેઓ ખુશીથી જીવન જીવતા હતા। કંઈક જે બીજા લોકોને હેરાન કરે છે તે એ છે કે તેઓ ખૂબ જ નાના મુદ્દાઓ માટે પણ ચિંતા કરે છે। એક દિવસ તેઓએ આ શબ્દો સાથેનું એક સાઇન બોર્ડ જોયું: જો તમે કશુંક સફળતાપૂર્વક કરી શકો તો તે કરવાથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી। જો તમે કશું ન કરી શકો તો તેના માટે તમે ચિંતા કરવાથી તે નહીં થાય। બંને જણાએ કોઈ પણ બાબતની ચિંતા ન કરવાનું નક્કી કર્યું। જો કે તેઓએ હજી પણ ચિંતા ન કરી હતી, પછી તેમની સમસ્યાનું ધ્યાન કોણ લેશે? તેઓએ એક એવી વ્યક્તિની નિમણૂક કરવાનું નક્કી કર્યું કે જે તેમની સમસ્યાઓ માટે ચિંતા કરશે। થોડા દિવસ પછી તેમને એક માણસ મળ્યો જે કામચલાઉ નોકરી પર ટકી રહ્યો હતો। તે માણસને પૂછ્યું કે જો કે તેમની ચિંતા કરે તો તેઓ કેટલું ચૂકવવાનું પસંદ કરશે? વૃદ્ધ માણસે ચર્ચા કરી અને તેને કહ્યું કે તેઓએ તેની નોકરી માટે એક અઠવાડિયા માટે ₹20 ચૂકવવાનું નક્કી કર્યું છે। યુવાનોએ કહ્યું કે નહીં ચાલે। તેણે આગળ કહ્યું, તમારા માટે કશાકની ચિંતા કરવા માટે તું બહુ ઓછી કિંમત ચૂકવે છે। જ્યારે હું ખરેખર નાના પગારની ચિંતા કરું છું ત્યારે તું કેવી રીતે ચિંતા કરી શકું? વૃદ્ધ માણસોએ ફરીથી ચર્ચા કરી અને કહ્યું કે તેઓ તેને અઠવાડિયાના ₹150 આપવા માટે તૈયાર છે। આશ્ચર્યચકિત થઈ ગયો યુવાન, એ ફરી કામ નહીં કરે। તમે મોટી રકમ ચૂકવો છો। જ્યારે હું સારી રકમ કમાઉં છું ત્યારે મારે શા માટે ચિંતા करना चाहिए? वृद्ध मानस હવે चिंता करवा लगे। अगर आपको हमारी ये वीडियो अच्छी लगी तो इस वीडियो को लाइक शेयर सब्सक्राइब जरूर करो और प्लीज़ प्रेस द बेल आइकन।